સુરતમાં ખાનગી જગ્યાઓ હવે ભાડે આપી શાક માર્કેટ ભરાવાની શરૂઆત કરાતા સ્થાનિકો દ્વારા તેનો વિરોધ કરાઈ રહ્યો છે। તો સુરતના ડભોલી ખાતે આવેલા મનીષનગર સોસાયટી બહાર ખુલ્લા પ્લોટમાં શાક માર્કેટ ભરાતા મહિલાઓએ વિરોધ કરી ચીમકી ઉચ્ચારી હતી। સુરતમાં સોસાયટીઓ બહાર ખાનગી જગ્યાઓ પર ભરાતા શાક માર્કેટને લઈને સ્થાનિકોએ વિરોધ કર્યો છે। તે સુરતના ડભોલી વિસ્તારમાં આવેલા મનીષનગરમાં સ્થાનિકોએ વિરોધ કર્યો હતો કે સોસાયટીની બહાર ખુલ્લા પ્લોટમાં શાક માર્કેટ ભરાય છે। ખુલ્લા પ્લોટના માલિકે અન્યને શાક માર્કેટ માટે જગ્યા ભાડે આપી દેતા મહિલાઓએ વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે શાક માર્કેટમાં લોકો ગાળો બોલતા હોવાનું તેમજ દારૂ પીતા હોવાનો આક્ષેપ કર્યો છે અને જો આ શાક માર્કેટ ભરાશે તો તેને વિરોધ કરાશે એવી ચીમકી પણ ઉચ્ચારાઈ છે। મારું નામ શેતલ લાઠિયા છે। હું અહીંયા બાજુમાં મનીષનગરમાં સામેના મકાનમાં રહું છું। અહીંયા જે ભાઈ છે એ માર્કેટ બનાવવાનું કહે છે, જે પોતાની જગ્યા નથી, ભાડે લીધેલી છે। એને ભાડા કરાર કરાવેલો છે પણ એમાં ચોખવટ નથી કરી કે હું અહીંયા માર્કેટ બનાવવાનો છું, જે બિલકુલ ઇનલીગલી છે। તમે ન્યૂઝ વાળા તમને બી ખબર હશે કે ઇનલીગલી કહેવાય છે એમ। તો અહીંયા માર્કેટ બનાવશે એ એમ કહે છે કે હું પૂર્ણતા સલામતીની સેફટીની બધી જવાબદારી લઈશ, પણ શું એ શક્ય છે ખરું? મારા બાળકો ગેટની બહાર રમે છે તો એની સેફટીનું શું? કોણ અહીંયા માલ વેચવા આવે છે, કોણ બીજો બહારથી આવે છે, કોઈ દારૂ પીવે છે, એના મતલબમાં શોધ માટેનું કે કોઈ અહીંયા સુવિધા નથી। તમે જોઈ શકો છો મારી પાછળ કે ખાલી પોપડો જ છે, વેરાન જગ્યા છે, ત્યાં એને માર્કેટ કરવી છે ને એમ કે હું 24 કલાક અહીંયા હાજર રહેવાનો છું, તમારી સલામતીની જવાબદારી મારી છે, તો એ શક્ય બને શકે ખરું? તમે જાણો છો કે ન શક્ય બને, એટલે અમારી માંગ એટલી જ છે કે અહીંયા માર્કેટ નહીં કરો। જે શાકવાળા છે એ લોકોનો અભિપ્રાય છે કે અમે જ્યાં છીએ ત્યાં અમે ઓકે છીએ, પણ એમને જોર જબરજસ્તી અહીંયા માર્કેટ કરવું જે ઇમ્પોસિબલ છે, અહીંયા માર્કેટ નહીં કરવા દઈએ। આ જગ્યા ઘનશ્યામભાઈ કેવા છે, ઘનશ્યામભાઈ જમરાળાની છે અને જે ભાઈ અહીંયા માર્કેટ કરવા માંગે છે એમનું નામ શૈલેષભાઈ છે અને છેલ્લા 3 મહિનાથી અમને હેરાન કરે છે। છેલ્લા 3 મહિનાથી હેરાન કરે છે। અમે એસએમસી માં ઝોન ઓફિસમાં જ્યાં બધી અરજી આપી દીધેલી છે, અમારા જેન્ટ્સ લોકો ઓલરેડી ત્યાં છે। પહેલા જે પોલીસ વાળા આવ્યા એમણે કીધેલું અમારા જેન્ટ્સ ત્યાં જ છે, જે કાર્યવાહી થાય છે એ કરે છે। અમે તો ખાલી અહીંયા જાણ માટે ઉભા છે કે અહીંયા માર્કેટ નહીં થાય ને નહીં જ। હાલ તો શાક માર્કેટના વિરોધમાં સ્થાનિક મહિલાએ વિરોધ કરી ખાનગી જગ્યા પર ભરાતી શાક માર્કેટના તાત્કાલિક બંધ કરવામાં આવે તે માંગ કરવામાં આવી છે।